हेलो मित्रों नमस्कार हूँ છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો દર સપ્તાહે મળતી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની રિવ્યુ મિટિંગ આજે પણ મળી હતી જે પરંતુ બજેટની ચર્ચાઓ હોવાના કારણે મિટિંગ થોડી વહેલી અટપાઈ ગઈ હતી આ મિટિંગમાં મ્યુનિસિપલ કમિશનરે ખાસ કરીને સોલિડ વેસ્ટ સફાઈ અને ગેરકાયદેસર બાંધકામો અંગે ચર્ચા કરી હતી। સૌપ્રથમ તો તેમણે દરેક ઝોનમાં થતા ગેરકાયદેસર બાંધકામો અંગે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરોને ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે તમે રોજ સવારે રાઉન્ડમાં જાઓ છો તો શું કરો છો તે સવાલ સીધો મહત્વનો હતો। આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહમાં કેટલા ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપી તેના પણ જવાબ તેમણે માંગ્યા હતા। આ ઉપરાંત એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઈને પૂછ્યું હતું કે તમે કેટલી રજા ચિઠ્ઠીઓ આપી એક મહિનામાં તેની વિગત આપો। ત્યારે તેમણે કુલ અંક કહેતા કમિશનરે રમેશ દેસાઈને કેમ કહ્યું હતું કે મારે ઝોન વાઇઝ ડેટા જોઈએ છે, તમે એક બે આંકડા આપશો તો તેમ ચાલશે નહીં। પાછલી રિવ્યુમાં જેમ કમિશનરે કહ્યું હતું કે યુરિનલ સહિત તમામ સફાઈ મામલે તમારે યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાની છે તે ચર્ચા આ બેઠકમાં પણ થઈ હતી અને CCRS ફરિયાદના આધારે જોયું હતું કે કયા ઝોનમાં સફાઈની સૌથી વધારે ફરિયાદ આવે છે તે જોઈને કમિશનર ચોંકી ઉઠ્યા હતા। કારણ કે સોલિડ વેસ્ટના ડેપ્યુટી કમિશનર અમૃતેશ ઔરંગાબાદના જે પશ્ચિમ ઝોનમાંથી જે સફાઈ અંગેની વધારે ફરિયાદ આવી હતી તેથી કમિશનરે તેમને પૂરતું ધ્યાન રાખવા કહ્યું હતું કે ભાઈ તમારા જ ઝોનમાંથી વધારે ફરિયાદ આવે છે તો બીજા ઝોનમાં શું હોઈ શકે છે। તદુપરાંત જે બીજા ડિપાર્ટમેન્ટો જેમ કે ડ્રેનેજ છે, વોટર છે કે જેના કારણે બીજેથી પણ સફાઈના પ્રોબ્લેમ થતા હોય તેમાં માટે ઔરંગાબાદ અમૃતેશને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તમામ ઝોન સાથે સંકલન કરીને તમે કામ કરો તો જ સ્વચ્છતામાં આપણો એ નંબર 1 જળવાઈ રહેશે। આ બાબતે કમિશનર સ્પષ્ટ હતા। આ ઉપરાંત પરફોર્મન્સ આધારિત કામગીરી માટે પણ કમિશનરે તમામ ડેપ્યુટી કમિશનરોને કહ્યા હતા અને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તમારા પરફોર્મન્સમાં સુધારો નહીં આવે તો તમારી રજાઓ પણ કાપી લઈશ અને ફરીથી તમને જે જંકશનો માટે જે કહ્યું છે તેના પણ મારે ડેલી રિપોર્ટ જોશે। રોજ એક જંકશનની તમે મુલાકાત કરો, રોડ ફર્નિચર જે તૂટી ગયા છે તે અંગે પણ કાર્યવાહી કરો તેમ કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી હતી। સીએનડી વેસ્ટ જે સ્થળે નાખવામાં આવે છે ત્યાં CCTV કેમેરા લગાવવા માટે અગાઉની રિવ્યુ બેઠકોમાં ચર્ચા થઈ હતી। કમિશનરે આ અંગે ઈ ગવર્નન્સ વિભાગને પૂછતા માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી જ 2 સ્થળે સીએનડી વેસ્ટ માટેની કાર્યવાહી માટેની CCTV લગાવવાની અરજીઓ મળી છે તેથી કમિશનરે ફરીથી નારાજગી વ્યક્ત કરી હતી। મધ્ય ઝોનમાં પણ સીએનડી વેસ્ટ માટેના કુલને કેટલા પ્લોટ છે અને ક્યાં નાખવાની છે તેની વિગતો પણ પૂછી હતી। છેલ્લી 2 મિટિંગોથી બિલ્ડિંગ પ્રોજેક્ટના જે એડિશનલ ઇન્જિનિયરને શોકોસ મળી હતી તે આજે ગેરહાજર હતા, પરંતુ પાછલી મિટિંગમાં જે ચર્ચા થઈ હતી તે મુજબ સેન્સર મીટર અને નેટ બાંધવાની જે બાબત હતી તેના જવાબને ખુલાસા માંગ્યા હતા। ત્યારે સિટી ઇજનેરે કહ્યું હતું કે જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે કોર્પોરેશનની પોતાની તેની પર નેટ માટેના ઓર્ડર અપાઈ ગયા છે અને જ્યાં સુધી નેટ લગાવશે નહીં ત્યાં સુધી તેની કામગીરી કરવામાં આવશે નહીં તેમ સ્પષ્ટ તેમણે કહ્યું હતું। મ્યુનિસિપલ કમિશનરે અગાઉની બેઠકોમાં સતત ગાર્ડન ડિપાર્ટમેન્ટને ટકોર કરતાં કહ્યું હતું કે રોડ સાઈડ વૃક્ષો લગાવવાના છે તેના માટે ઝડપથી કાર્યવાહી કરો, પરંતુ તે અંગે હજી કાર્યવાહી થઈ નહીં હોવાથી કમિશનર સાહેબે ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયને કહ્યું હતું કે આમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં, વૃક્ષો લગાવવાની કાર્યવાહી ઝડપથી કરો। પશ્ચિમ ઝોનમાં જે સોલિડ વેસ્ટની ફરિયાદો આવે છે તેમાં મેક્સિમમ ફરિયાદ ગાર્ડન વેસ્ટની હોય છે। ત્યારે ઔરંગાબાદ કરે એમ કહ્યું હતું કે ગાર્ડન વેસ્ટના કારણે આ ફરિયાદો વધી છે। ત્યારે જયેશ ઉપાધ્યાય સામે એવું કહ્યું હતું કે તેનું ટેન્ડર પૂર્ણ થઈ ગયું હોવાથી નવી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે તેથી તે અંગે પણ કાર્યવાહી ચાલુ છે। આ ઉપરાંત ડેડ એનિમલ ઉઠાવવાની ફરિયાદો CCRSમાં વધી રહી છે અને માત્ર ઉત્તર ઝોનમાંથી 66 જેટલી ડેડ એનિમલ ઉઠાવવાની ફરિયાદો આવી છે જેથી કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા। અને આ ઉપરાંત તમામ ડેપ્યુટી કમિશનરોને છેલ્લે ફરીથી ચેતવણી આપતા કહ્યું હતું કે લીડરશિપ શું છે તે તમારે શીખવી જોઈએ અને ત્યારબાદ જ કામ કરો અને તમારે નીચેના સ્ટાફને આ અંગે પણ જરૂરી જે સૂચનાઓ આપવાની હોય જે રીતે ટ્રેન કરવાની રીતે ટ્રેનિંગ કરો તેમ તેમણે કહ્યું હતું। એકંદરે આજની મિટિંગ શાંત રહી હતી કારણ કે બીજી બજેટ માટેની ચર્ચાઓ ચાલી રહી છે, બજેટ બેઠકો ચાલી હતી એટલે મિટિંગ પછી રિવ્યુ બેઠક પછી તરત જ જે તે DYMCને તેમના વિભાગની
બજેટ બેઠક માટે કમિશનરે વાત કરી હતી અને જે સમાચાર સાંભળી રહ્યા છે તે મુજબ ડ્રાફ્ટ બજેટ આવતા એટલે કે 1 જાન્યુઆરી પછી રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.